ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4માં ઇલેક્ટ્રોનની રચના વિશે જોયું હતું. એમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના મોડેલ રજૂ કર્યા હતા, એ આપણે જોયું હતું. સૌથી પહેલે કોણે રજૂ કર્યું હતું? જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી એ આપણે જોયું. પછી પ્રોટોનની શોધ થઈ, એના પછી રુથરફોર્ડે થોમ્સને પહેલે પરમાણુ નમૂનો આપ્યો, એના પછી રુથરફોર્ડે પણ આપ્યું. પણ આ કે શું થયું? કોઈ પણ માન્ય રહ્યા નહીં. તો ત્યારબાદ કોણે રજૂ કર્યો એ હવે આપણે જોવાનું છે આ વિડીયો લેક્ચરમાં. તો હવે નેક્સ્ટ રુથરફોર્ડ પછી છે ને બોહરનો પરમાણુ નમૂનો આવે છે. બોહર નામના વૈજ્ઞાનિકે પોતાનો પરમાણુ નમૂનો રજૂ કર્યો અને જેનામાં આ પ્રમાણે પરમાણુ નમૂનામાં શું હતું? તો બોહરે શું કહ્યું કે ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાવી. એટલે કે જો આ બારે ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાયેલા હશે? તો એક એક કક્ષામાં, આ જે તમને અહીંયા દેખાય છે ને એવી રીતે એક એક કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે અને માન્ય કક્ષાઓ હશે. એટલે કે દરેક કક્ષામાં શું હશે? ફિક્સ હશે. આ કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન, આ કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન, જે હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પણ બોહરે શું કર્યું? ઇલેક્ટ્રોન એની કક્ષામાં ગોઠવાયેલા હશે, માન્ય કક્ષામાં ગોઠવાયેલા હશે. બીજું એણે શું કર્યું કે સ્વતંત્ર કક્ષાઓ જ્યારે એનામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે ત્યારે ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે એવું નથી કે પોતાની કક્ષા મૂકીને બીજે ક્યાંય પહેલી કક્ષામાં હોય તો બીજીમાં જતા રહે, બીજીમાંથી ત્રીજા, એવી રીતે ઉર્જા મુક્ત કરતા નથી. તો સૌથી પહેલે બે વાત આપણે યાદ રાખશું કે ઇલેક્ટ્રોન છે એ સ્વતંત્ર પોતાની કક્ષામાં હશે અને જે પરિભ્રમણ દરમિયાન પોતાની ઉર્જા મુક્ત નહીં કરે. એટલે અહીંયાથી હું એમ નહીં જાય. આ આપણી ભાષામાંથી. પણ આપણે પરીક્ષામાં કઈ રીતે લખવાનું કે જે રીતે આપણે યોગ્ય લાગે એ રીતે. આપણે એમ તો નહીં લખીએ ને કે આ કક્ષામાંથી ઓ કક્ષામાં કૂદમકૂદ નહીં કરે. આપણે શું લખશું કે સ્વતંત્ર કક્ષાઓના પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે. એટલે ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે એટલે અહીંયાથી અહીંયા નહીં જાય. આ બે વાતની તમને હવે ખ્યાલ આવ્યો હશે. તો હવે એને જે પરમાણુ નમૂનો રજૂ કર્યો ને એ કેવો હતો એ આપણે સૌ પ્રથમ તો એણે છે ને કક્ષાને અલગ અલગ નામ આપ્યા. એમાં શું આપ્યું? કક્ષા n = 1, 2, 3. એટલે જો અહીંયા તમને સર્કલ દેખાય છે ને એવી રીતે n = 1, 2, 3, 4. હવે આ જે n = 1 છે ને એણે સબડિવાઇઝ કર્યા કે સૌથી પહેલી કક્ષા છે એને શું કીધું? k, પછી l, પછી m અને n. તો હવે આપણે શું યાદ રાખશું? k, l, m, n. એટલે k બરાબર k હોય તો કયા નંબરની? n એટલે કે 1 નંબરની. પછી l હોય તો 2 નંબરની, m હોય તો 3, n હોય તો 4. એવી રીતે એણે શું કીધું કે ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હશે. હજી ઇલેક્ટ્રોન અંદર કેટલા હશે ને એ હવે આપણે વાત કરીશું. પણ તમારે અત્યારે એ માઇન્ડમાં ફિક્સ કરી દેવાનું છે કે 1 નંબરની કક્ષા હોય તો એમાં કયો હશે? કે. એને શું આપણે કયા તમને ક્યાંય કે લખેલી દેખાય તો આપણે શું સમજી જશું કે કે એટલે પ્રથમ નંબરની કક્ષા. પછી l દેખાય તો શું સમજશું? દ્વિતીય નંબરની કક્ષા. m દેખાય તો શું સમજશું? તૃતીય. અને n દેખાય તો ચતુર્થ. એટલે કે આવી રીતે કક્ષાઓના એણે નામ આપી દીધા. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હશે એ હવે આપણે આગળ જોશું. તો હવે આપણે શું યાદ રાખશું? બોહરે શું કે બોહરના પરમાણુ નમૂનામાં એણે શેની વાત કરી? સૌથી પહેલે તો ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાશે અને અમુક ચોક્કસ માન્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. પછી એને પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન શું કરશે? ઉર્જા મુક્ત નહીં કરે. એટલે અહીંયાથી નહીં જાય. તો આટલું આપણે યાદ રાખશું. હવે આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે એની બધી આપણે જોવાનું છે. હવે આ એણે શોધ કરીને એ જ વખતે કે ઇલેક્ટ્રોન અને શેની? પ્રોટોનની. ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર ધરાવતા, પ્રોટોન એટલે ધન વીજભાર. એ આપણે આગળ જોયું હતું. ઇલેક્ટ્રોનને આપણે શું દર્શાવશું? E- ની ઉપર માઇનસ લખેલું. પ્રોટોનને કઈ રીતે દર્શાવશું? તો p ની ઉપર પ્લસ. હવે એના પછી શેની શોધ થઈ? તો ન્યુટ્રોનની શોધ થઈ. તો ન્યુટ્રોન કેવો છે? વીજભાર રહિત છે. ન્યુટ્રોન નથી ધન વીજભારિત, નથી ઋણ વીજભારિત. કેવું છે? એ તટસ્થ છે. તો હવે એની શોધ કોણે કરી? તો જે ચેડવિકે અન્ય અપરમાણ્વીય કણની શોધ કરી. કેવું છે? અપરમાણ્વીય કણ. કોણે કરી ન્યુટ્રોનની શોધ? તો જે ચેડવિકે કરી. હવે તમને છે ને એક એક વાક્યમાં પણ પૂછાય છે કે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, પ્રોટોનની શોધ કોણે કરી, ન્યુટ્રોનની શોધ કોણે કરી. તો એ આપણે યાદ રાખીશું. અને જ્યારે પણ તમને લોંગ ક્વેશ્ચન પૂછાય ત્યારે પણ આ એક આપણે સેન્ટેન્સ રૂપે લખીએ છીએ કે ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનની કક્ષા સમજાવો. તો હવે બોહરનો પરમાણુ નમૂનો સમજાવો. તો એનામાં પણ આપણે લખવું તો પડશે ને કે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ હતી, કોણે કરી હતી, પછી
પ્રોટોનની શોધ થઈ ગઈ હતી. તો કોણે કરી હતી બધું જોઈ લઈએ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી તો ગોલ્ડસ્ટીને કરી હતી. ન્યુટ્રોનની કોણે હમણાં જ આપણે જોયું ચેડવિકે કરી હતી. અને જે થોમ્સને શેની શોધ કરી હતી ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. અને બધાના વીજભાર હવે આપણને યાદ છે. તો હવે આપણે જ્યારે પણ પ્રશ્ન લખીએ ત્યારે આપણે આ લખવાનું ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થયા પછી શેની શોધ થઈ ન્યુટ્રોનની શોધ થઈ. હવે ન્યુટ્રોન કેવો છે વીજભાર રહિત છે એટલે કે નથી તો એ ધન વીજભારિત નથી તો એ ઋણ વીજભારિત. હવે એ આ ઇલેક્ટ્રોન નમૂનામાં હોય ક્યાં છે તો એ જે કેન્દ્રમાં આપણે શું જોયું પ્રોટોન હોય છે કે P+ અહીંયા વચ્ચે હોય છે અને ઇલેક્ટ્રોન અહીંયા ફરતે હોય છે. એવી જ રીતે ન્યુટ્રોન પણ ક્યાં હોય છે કેન્દ્રમાં હોય છે પણ એ કેવા છે વીજભાર રહિત છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હશે કેન્દ્રમાં હશે અને ઇલેક્ટ્રોન કેવા હશે બારે ફરતા હશે. તો આ જે ન્યુટ્રોન છે એને સ્મોલ એનની સંજ્ઞાથી આપણે દર્શાવશું. શેનાથી દર્શાવશું સ્મોલ એનની. એની ઉપર કોઈ પણ જાતનું હવે આપણે આગળ જોયું હતું પ્રોટોનને આપણે કઈ રીતે દર્શાવશું P+. કદાચ તમને યાદ જ હશે એકવાર આપણે જોઈ લઈએ. તમને યાદ હશે આપણે આવી રીતે મેં તમને કીધું હતું P+ એટલે પ્રોટોન. પછી ઇલેક્ટ્રોનમાં અહીંયા શું હશે E- અને અહીંયા ન્યુટ્રોન લખેલું હોય. ધેટ મીન્સ કે એ ન્યુટ્રોન કણ છે જેના કોઈ વીજભાર નથી. તો હવે આ બધા ક્યાં હશે તો આપણે ઇલેક્ટ્રોનનો આ નમૂનો હશે એના કેન્દ્રમાં આ કેન્દ્ર છે એમાં શું હશે પ્રોટોન હશે P+ અને એના પ્લસમાં શું હશે ન્યુટ્રોન હશે. ઇલેક્ટ્રોન ક્યાં હશે અહીંયા બાહ્ય હશે ને આ જે અહીંયા ફરતે આ કક્ષા છે ને ત્યાં કાને શું ગોઠવાયેલા હશે ઇલેક્ટ્રોન હશે. અને બીજું બોહરને શું કીધું કે આ જે આખું જે આપણે જોઈએ છે ને ક્યાં હશે તો આ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હશે. ક્યાં હશે એનું પરમાણુ દળ કેન્દ્રમાં કેન્દ્રિત હશે. ઇલેક્ટ્રોનનો દળ એટલો નહીં હોય. આગળ આપણે જોઈ ગયું કેટલા હશે પ્રોટોનથી લગભગ 2000 ગણો ઓછો. યાદ રાખવાની બાબત કે હાઇડ્રોજન એક એવો છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. એનામાં ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. તો હવે તમને પરીક્ષામાં પૂછાય કે જે એવું કયું નીચે દર્શાવેલા MCQમાં પૂછાય કે કયા તત્વમાં એવું છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી તો કયું છે હાઇડ્રોજન. એ વાત આપણે યાદ રાખીશું. હાઇડ્રોજન સિવાય હાઇડ્રોજન આવેલું હોય છે. હવે એના પછી હવે આ કક્ષાની વાત થઈ. આપણે શું યાદ રાખશું કે LMN કે એટલે પહેલી L એટલે બીજી M એટલે ત્રીજી N એટલે ચોથા નંબરની કક્ષા. હવે આ બધા કક્ષા તો એમણે આપી દીધી. હવે એની વહેંચણી કઈ રીતે કરવાની તો ઇલેક્ટ્રોનની વહેંચણી કોણે કરી બોર અને બેરી નામના વૈજ્ઞાનિકે. પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કોણે કરી તો બોર અને બેરી નામના વૈજ્ઞાનિકે. બોરે તો ઇલેક્ટ્રોનના આપણે હમણાં જ પરમાણુ નમૂનો પણ જોયો. હવે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ હશે તો હવે આપણને ખબર છે દરેકના શું હશે ઇલેક્ટ્રોન બધાની કક્ષામાં અલગ અલગ હશે તો એમાં અલગ અલગ રીતે ગોઠવાયેલા હશે. તો હવે એના માટેનું એક સૂત્ર છે જે આપણે યાદ રાખશું અને એનાથી આપણે ઇઝીલી કહી શકશું કે કેટલા એની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે. 2n². n એટલે કક્ષા દર્શાવે 2n એટલે પહેલી કક્ષા હોય તો 1 લખ્યું એનો સ્ક્વેર એટલે કેટલા હશે 2 1નો સ્ક્વેર 1 એટલે 1નો વર્ગ 1 એટલે કેટલા હશે 2. એવી જ રીતે બીજી કક્ષાની વાત કરીએ 2n એટલે કેટલી બીજી કક્ષા લીધી તો દ્વિતીય કક્ષા 2નો વર્ગ તો 2 ગુણ્યા 2નો વર્ગ કેટલો થાય 4 વર્ગ તો તમને આવડતા હશે 2 ગુણ્યા 2 એટલે 4 એટલે 2નો વર્ગ તો કેટલા હશે બીજીમાં 8. એવી જ રીતે આપણે ત્રીજીની વાત કરીએ તો 2 ગુણ્યા n² એટલે 3નો વર્ગ તો કેટલા થશે 2 3નો વર્ગ કેટલા છે 9 તો કેટલા થશે 18. ચોથી કક્ષાની વાત કરીએ તો 2 ગુણ્યા 4નો વર્ગ તો 2 ગુણ્યા 4નો વર્ગ કેટલો થશે 16 તો કેટલા હશે 32. જો પહેલી કક્ષા છે તો અહીંયા શું હશે કે આપણે હમણાં જ નામ જોયા કે L M અને N. પહેલી કક્ષા બીજી ત્રીજી અને ચોથી તો આના ઉપરથી શું આપણે ખ્યાલ આવ્યો કે પહેલી કક્ષા છે કે છે એમાં કેટલા હશે 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા છે એનામાં મહત્તમ કેટલા હશે 8. હવે આમાં કઈ રીતે હશે જો પહેલી કક્ષાની વાત કરીએ તો આમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકશે પછી આમાં નહીં સમાય તો પછી શું થશે આ ત્રીજી કક્ષામાં જશે એટલે આ કે કેવી થશે પૂર્ણ ભરાઈ જશે. પછી જેટલા હશે એ કેટલામાં આવશે બીજી કક્ષામાં. એ ક્યાં સુધી સમાવી શકશે એનામાં 8 સુધી સમાશે. પછી એ ફૂલ થઈ જશે તો પછી ક્યાં આવશે ત્રીજીમાં. ત્રીજી ક્યાં કેટલા સુધી લઈ શકશે 18 સુધી. એટલે કઈ રીતે જો અહીંયા 2 આવી ગયા પછી આ 3 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 આવ્યા. હવે આગળ નહીં જાય એટલે કે ટોટલ જેનો પરમાણુ ક્રમાંક 10 ઉપર હશે એટલા ત્યાં સુધી આમાં આવશે. પછી શું થશે
અહીંયા આવશે. સમજાઈ ગયું? બે અહીંયા થયા એટલે પહેલી કક્ષા ફૂલ થઈ ગઈ, બીજી કક્ષામાં 8 આવ્યા એટલે એ ફૂલ થઈ ગઈ. તો પછી ક્યાં જશે? ત્રીજી કક્ષામાં જશે. ત્રીજી કક્ષામાં કેટલા મેક્સિમમ આવશે? 18. આ જે 2n² છે એ શેના માટે છે કે એ કોઈ પણ ઇલેક્ટ્રોનની કક્ષામાં મહત્તમ કેટલા સમાઈ શકશે, મહત્તમ માટે છે. પછી એનાથી ઓછા હોય તો આવી શકે. જો અહીંયા કને આપણે એક લીધું છે, તો લિથિયમ લઈએ. આપણે ખ્યાલ છે લિથિયમ Li, એનો કેટલો છે? પરમાણુ ક્રમાંક 3 છે. તો હવે શું થશે? પહેલી કક્ષામાં 2 આવી ગયા ઇલેક્ટ્રોન, તો હવે આ બીજી કક્ષામાં જશે. બીજી કક્ષામાં કેટલા આવશે? 1. તો થઈ ગયા 1, 2 ને 3. લિથિયમના 3 પૂરા. હવે આ પૂરા થશે તો એની આગળ જશે. જે આપણે ગોઠવણીની વાત કરી એમાં આપણે સૌથી ફર્સ્ટ જોઈએ. જો હાઇડ્રોજન આપણને ખબર છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો હવે એમાં પ્રોટોન કેટલા હશે? 1 હશે. ન્યુટ્રોન નથી, હમણાં જ આપણે વાત કરી ને. અને ઇલેક્ટ્રોન 1 છે, તો એની ગોઠવણી ક્યાં થઈ? પહેલી કક્ષા એટલે K વાળી કક્ષામાં આયરો 1 ઇલેક્ટ્રોન. નેક્સ્ટ છે હિલિયમ એટલે કે એની He, તો એનામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન, તો આયરો 1 અને 2. એના પછી નેક્સ્ટ લિથિયમ, હમણાં જ આપણે જોયું હતું લિથિયમનો કેટલો છે પરમાણુ ક્રમાંક? 3. તો જો 1, 2 અને આ બીજી આ K વાળી કક્ષા ફૂલ થઈ ગઈ, એમાં કેટલા આવે? 2 આવે. શું કામ 2 આવે? કે મહત્તમ એની કેટલી ક્ષમતા છે? 2. 2n² આપણે જોયું હતું ને, તો 2 પહેલી કક્ષા છે એટલે ગુણ્યા n² એટલે 1નો વર્ગ એટલે કેટલા આવ્યા હતા? 2. તો પહેલી કક્ષામાં મહત્તમ કેટલા આવી શકે? 2. તો આ પહેલી કક્ષા ફૂલ થઈ ગઈ એટલે ક્યાં ગયા? બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગયા. તો આ લિથિયમની થઈ ગઈ ગોઠવણી. એના પછી Be એટલે શું છે? બેરેલિયમ. બેરેલિયમમાં કેટલા આવે? બેરેલિયમનો પહેલો તો પરમાણુ ક્રમાંક 4 છે. તો પહેલી કક્ષામાં તો આ 2 આવી ગયા. પછી હવે કેટલા વધ્યા? 2. તો આવ્યા બીજી કક્ષામાં 1 અને 2. તો થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. બેરેલિયમ પછી આવે છે બોરોન. બોરોનનો B. બોરોનના કેટલો છે પરમાણુ ક્રમાંક? તો 5. તો પહેલી કક્ષામાં તો આપણે 2 ફૂલ થયા. પછી બચ્યા કેટલા? 3 ઇલેક્ટ્રોન. તો 3 ક્યાં આવ્યા? બીજી કક્ષામાં 1, 2 અને 3. ઇઝી. નેક્સ્ટ કાર્બન. કાર્બનનો આપણે ખબર છે કેટલો છે પરમાણુ ક્રમાંક? 6. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભર્યા, તો આ 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો હવે 2 માંથી 6 બાદ કરીએ એટલે કેટલા વધ્યા? 4. તો 4 ક્યાં ગોઠવશું આપણે? બીજી કક્ષામાં. તો બીજી કક્ષામાં ગોઠવ્યા 1, 2, 3 એન્ડ 4. નેક્સ્ટ હવે એના પછી શું છે? નાઇટ્રોજન. નાઇટ્રોજનના કેટલા છે? 7. પરમાણુ ક્રમાંક કેટલો છે નાઇટ્રોજન? 7. તો જો પહેલી કક્ષામાં આપણે 2 ગોઠવ્યા એટલે 1, 2 એન્ડ ધેન બાકીના 4 ક્યાં આવશે? 12 છે નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ છે કેટલો છે? 7. તો જો પહેલી કક્ષામાં 2 ગોઠવ્યા એટલે 7માંથી 2 બાદ કરે એટલે 5. તો બીજી કક્ષામાં આપણે કેટલા ગોઠવશું? 5. બીજી કક્ષાની લિમિટ કેટલી છે? 8. આપણને ખ્યાલ છે ને. તો 8 મહત્તમ ગોઠવી શકશે. એનાથી વધશે તો એ ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. પહેલી કક્ષાની લિમિટ મહત્તમ કેટલાની છે? 2ની. હવે એના પછી ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તો જો પહેલી કક્ષામાં 2 ગોઠવ્યા, હવે બાકીના 6 ક્યાં ગોઠવશે? બીજી કક્ષામાં. તો એ શું થઈ ગયું? ઓક્સિજન. નેક્સ્ટ એના પછી ઓક્સિજન પછી 9મા નંબરે કોણ છે? તો કે ફ્લોરિન. ફ્લોરિનની સંજ્ઞા છે F. તો પહેલી કક્ષામાં 2 ગોઠવ્યા, બીજી કક્ષામાં હવે કેટલા ગોઠવશે? ટોટલ 9 છે એટલે 2 તો ગોઠવાઈ ગયા. હવે બાકી રહ્યા 7. તો એ ક્યાં હશે? બીજી કક્ષામાં. નેક્સ્ટ છે નિયોન. નિયોન નિયોનનો કેટલો છે પરમાણુ ક્રમાંક? તો આપણને ખ્યાલ જ છે નિયોન 10 છે. તો 10 પહેલી કક્ષામાં 2 ગોઠવ્યા, બાકીના 8 એટલે આ કેવી થઈ ગઈ? સંતૃપ્ત થઈ ગઈ. આ કક્ષામાં હવે મહત્તમ આવી ગયા. પહેલી કક્ષામાં ફૂલ થયા, બીજીમાં પણ ફૂલ થયા. તો હવે આવશે નહીં આવે. તો હવે ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. કેમ કે આ કક્ષામાં 8 આવે, ફર્સ્ટમાં 2 આવે, બીજીમાં 8 આવે. તો ફૂલ થઈ ગયા, મહત્તમ એની ક્ષમતા પૂરી થઈ ગઈ. તો હવે ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. તો જો શું આવશે? સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો હવે આગળ આપણે જોયું તો નિયોનની જેમ 10 આગળ આવી ગયા. 11મો ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં. આયરો અહીંયા દેખાય છે. નિયોન પછી સોડિયમ. સોડિયમ જોયું. સોડિયમ પછી મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12 છે. તો જો આ 10 સુધી તો સેમ ટુ સેમ નિયોન જેવી જ રહેશે. પછી બાકીના 2 ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં. તો આયરો મેગ્નેશિયમના 2. પછી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો એની સંજ્ઞા શું છે? Al. અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. તો નિયોન સુધી 10ની સેમ રહેશે એટલે કે 1, 2 કક્ષા ફૂલ. પછી આ ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 3 આવશે કેમ કે આ કક્ષા સુધી 10 છે. નેક્સ્ટ
એલ્યુમિનિયમ પછી શું આવશે? સિલિકોન. તો સિલિકોનની પહેલે તો સંજ્ઞા શું છે? Si અને પરમાણુ ક્રમાંક કેટલો છે? 14. તો 10 સુધી તો સેમ ટુ સેમ નિયોન જેવી જ રચના હશે. પહેલીમાં 2, બીજીમાં 8. હવે બાકીના ક્યાં આવશે? 4. એ ક્યાં હશે? ત્રીજી કક્ષામાં. એના પછી છે ફોસ્ફરસ. ફોસ્ફરસની સંજ્ઞા શું છે? P અને એનો પરમાણુ ક્રમાંક છે 15. તો 10 સુધી તો નિયોનની જેમ સેમ જ રહેશે. બાકીના 5 ક્યાં હશે? ત્રીજી કક્ષામાં. હવે 16 નંબર ઉપર છે સલ્ફર. સલ્ફરની સંજ્ઞા છે S. જો સિલિકોનની Si છે, સલ્ફરની S છે. તો જો પહેલી કક્ષામાં 2, બીજીમાં કેટલા હશે? 8. એટલે 10 તો પૂરા થઈ ગયા. હવે કેટલા બચ્યા? 8. તો એ ક્યાં આવશે? ત્રીજી. પહેલી અને બીજી કક્ષામાં ટોટલ કેટલા? 10 આવી જશે. એટલે બાકીના 6 ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં. એના પછી છે ક્લોરીન. ક્લોરીનનો કેટલો છે પરમાણુ ક્રમાંક? આપણને ખ્યાલ છે 17. તો પહેલી કક્ષામાં કેટલા હશે? 2, બીજીમાં 8. એટલે ટોટલ 10 બીજી કક્ષા સુધી પૂરા થઈ જશે. હવે બાકી રહ્યા 7. એ ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં. નેક્સ્ટ છે આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. એની સિમ્બોલ શું છે? Ar. તો જો પહેલી કક્ષામાં 2, બીજીમાં કેટલા આવ્યા? 8. એટલે 10 તો નિયોનની જેમ સેમ જ રહેશે. ત્રીજી કક્ષામાં હવે કેટલા બાકી રહેશે? 8. તો એ ક્યાં ગોઠવાશે? ત્રીજી કક્ષામાં. તો હવે તમારે શું યાદ રાખવાનું છે? આયરું જો પહેલે તો હાઇડ્રોજન 1, હિલિયમ 2 એના બધાની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક આ તમારે મોઢે કરવાનું છે. આ તમને અહીંયા પણ કામ આવશે. નેક્સ્ટ તમે 10થમાં પણ હશો ત્યારે પણ આ જ આવશે. હાઇડ્રોજન હિલિયમની સંજ્ઞા. અને આગળ જો તમે સાયન્સમાં જશો તો કેમેસ્ટ્રીમાં તમને આ બધું બેઝિક પાયામાં કામ આવશે. તો આપણે યાદ રાખશું કેમ કે આગળ બી તમને આ આવવાનું જ છે. અને આ બેઝ છે. જો તમારો બેઝ જ નબળો હશે તો આગળ તમે થોડી મજા નહીં આવે. જ્યારે ભણશો ત્યારે તમને ખબર નહીં પડે કે આ હિલિયમ He લખેલું છે તો એ શું છે. ત્યારે શું થશે? કન્ફ્યુઝન થશે. તો બેટર છે કે અત્યારે હજી સ્ટાર્ટિંગ છે તો આપણે શું કરશું? એકદમ મસ્ત યાદ રાખી લઈશું. તો એકવાર આ કોઠું જોઈ લઈએ જે હમણાં આપણે જોયું. જો હાઇડ્રોજન છે તો એની સંજ્ઞા શું છે? H છે. આપણને ખ્યાલ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. આગળ આપણે શું જોયું? પ્રોટોનની સંખ્યા 1 છે. એમાં ન્યુટ્રોન નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા 1. હવે એની કક્ષાની વહેંચણીઓ આપણે ખબર છે એની શું હશે? પહેલી જ કક્ષામાં 1 હશે અને એની સંયોજકતા કેટલી છે? 1 છે. સંયોજકતા એટલે એનો ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા તો મેળવી શકવાની જે ક્ષમતા હોય છે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કહીએ છીએ. જો નેક્સ્ટ છે હિલિયમ. હિલિયમ કેવો છે? એની એક તો સંજ્ઞા He. એનો પરમાણુ ક્રમાંક 2 છે. પ્રોટોનની સંખ્યા કેવી છે? 2. ન્યુટ્રોન પણ 2, ઇલેક્ટ્રોન પણ 2. અને એની ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી છે? પહેલી જ કક્ષામાં 2 હશે. જો એની સંયોજકતા અહીંયા જુઓ તમને શું દેખાય છે? 0 છે. કેમ 0 છે? કે એની જે કક્ષા છે બીજા નંબરની કેવી થઈ ગઈ છે? ફૂલ થઈ ગઈ છે. ન તો એમાં હવે અંદર સમાવી શકશે ન તો એ ગુમાવી શકશે. કેમ કે મહત્તમ જેટલી એની ક્ષમતા હતી એ એણે શું કરી દીધી છે? પૂરી કરી દીધી છે. એટલે એની સંયોજકતા 0 છે. એવી જ રીતે આપણે કયું જોયું હતું? નિયોન. તો નિયોનની પણ સંયોજકતા અહીંયા શું દેખાય છે તમને? 0 છે. કેમ કે પહેલી કક્ષામાં 2 પૂરું થઈ ગયું પછી બીજી કક્ષામાં આવ્યા. તો બીજી કક્ષાની મહત્તમ લિમિટ કેટલી હતી? 8ની. તો એ પણ શું થઈ ગયું? સંતૃપ્ત થઈ ગયું. હવે તો એ નહીં મેળવી શકે કે નહીં ગુમાવી શકે. તો એની સંયોજકતા કેવી દર્શાવી છે? અહીંયા 0 દર્શાવાય છે. નેક્સ્ટ એના પછી લિથિયમ. લિથિયમની સંજ્ઞા Li અને એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 3. પ્રોટોન પણ 3, ન્યુટ્રોન એનામાં 4 છે. ઇલેક્ટ્રોન 3. જો પહેલી કક્ષામાં 2 છે, બીજીમાં 1 છે. આપણે હમણાં જ વહેંચણી જોઈ. અને સંયોજકતા કેટલી છે? 1 છે. જો પહેલી કક્ષામાં એને ફૂલ થઈ ગયા. હવે બીજીમાં કેટલા છે? 1 છે. તો એ 1 ગુમાવી શકશે અથવા તો મેળવવા હોય તો એને 2 મેળવવા પડશે. તો એ શું કરશે? 1 ગુમાવી દેશે એટલે પાછું કેવું થઈ જશે? ન્યુટ્રલ જેવું થઈ જશે ને. એટલે એની સંયોજકતા કેટલી આવી? 1 આવી. નેક્સ્ટ બેરેલિયમ. બેરેલિયમની સંજ્ઞા Be. એની પરમાણુ ક્રમાંક 4 છે. પ્રોટોન 4, ન્યુટ્રોન 5 અને ઇલેક્ટ્રોન 4 છે. તો જો 2 ને 2 4. પહેલી કક્ષામાં 2, બીજીમાં 2. તો એની સંયોજકતા જો આ શું કરશે? આ 2 કાં તો ગુમાવશે અથવા તો મેળવશે તો એકદમ સંતૃપ્ત થશે. તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 2. આ 2 ગુમાવી દેશે કેમ કે બીજી કક્ષામાં કેટલા જોઈએ? 8 જોઈએ. તો 8 કરવા માટે એને ઘણા બધા ઇલેક્ટ્રોન મેળવવા પડશે ને તો જ પૂર્ણ થશે. તો અહીંયા કને 2 શું કરશે? ગુમાવશે. તો કેવું થઈ જશે? ન્યુટ્રલ જેવું થઈ જશે ને. નેક્સ્ટ બોરોન B. પરમાણ્વીય ક્રમાંક 5. એનામાં
પ્રોટોન 5 ઇલેક્ટ્રોન 6. તમારે ખાસ એની આ ઇલેક્ટ્રોનની આ ગોઠવણી છે એ સમજવાની છે, અને આ સંયોજકતા એ તમને આગળ પણ આવશે. આ ખાલી તમારા માઇન્ડમાં રાખવાનું છે કે એને છે ને આ કાં તો કેવું થશે, આ 0 જેવું બનવાની કોશિશ કરશે. એના માટે શું જોશે, પહેલી કક્ષામાં કાં તો 2 ઇલેક્ટ્રોન હશે તો વધારાના એ શું કરશે, કોઈને આપી દેશે, અથવા તો શું કરશે, કોક પાસે મેળવી અને પોતાને કેવું બનાવશે, 10 બનાવશે, એટલે કે આ 0 જેવું બનાવશે. જો અહીંયા કને 2 ને 8 છે, હવે શું કરે, આની તો પૂરું થઈ ગયું. અહીંયા 2 ને 7 છે, તો હવે એને આ બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવશે, એટલે 10 જેવું, એટલે કે આ સંતૃપ્ત જેવું થઈ જશે. તો એની સંયોજકતા કેટલી આવી, 1 આવી ને. તો હવે તમારે આ આખો કોષ્ટક લખી અને બધાની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે. હાઇડ્રોજન 1, હિલિયમ 2, લિથિયમ 3, એવી રીતે આ તમારે બોલવાનું છે, તો જ યાદ રહેશે. ખાલી વાંચશો તો યાદ રહી નહીં રહે. હાઇડ્રોજન 1, હિલિયમ 2, લિથિયમ 3, બેરેલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10. પહેલાં 10 યાદ રાખી લીધી, પછી વન્સ અગેન સ્ટાર્ટ કરવાનું. સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરિન 17, આર્ગોન 18. આટલા 18 તમને એમની સંજ્ઞા, એમાં પરમાણુ ક્રમાંક ખાસ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને જો તમે સમજ્યા હશો તો તમને એના પરમાણુ ક્રમાંક ઉપરથી ઇઝી લખી શકશો. કેમ કે આપણને ખબર છે પહેલી કક્ષામાં આપણે 2 આપી શકશું, બાકી વધ્યા. બીજીમાં આપશું તો બીજીમાં કેટલા જશે, 8. જો એ 8, 2 ને 8 પૂરા થઈ જશે તો હવે આપણે શેમાં રાખશું, ત્રીજી કક્ષામાં. તો એમાં તો કંઈ ગોખવાનું, આ તો કાંઈ યાદ રાખવાની જરૂર જ નથી, કેમ કે તમે ગણતરી કરીને ઇઝીલી લખી શકશો. તો યાદ શું રાખવાનું છે, એક તો તત્વનું નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક તમારે ખાસ યાદ રાખવાનો છે, જેનાથી તમે ઇઝીલી લખી શકો. તો અહીંયા કોષ્ટકમાં તમને બધા તત્વોની સંજ્ઞા, પછી એનો પરમાણુ ક્રમાંક ને એ બધું આપેલું છે. તો હવે આપણે એ યાદ રાખશું. હવે તમને નવો છે સંયોજકતા. સંયોજકતા એટલે શું, તો સંયોજકતા એટલે દરેક તત્વ છે ને એ પોતાને કોના જેવું રાખવા માટે કોશિશ કરશે, જેની સંયોજકતા 0 છે, એટલે કે નિષ્ક્રિય તત્વો, જેના કક્ષા કેવી હોય, ફૂલ ભરેલી હોય, એના જેવી થવાનો પ્રયાસ કરશે. જેમ કે હાઇડ્રોજન પાસે 1 છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો 1 છે, તો એની રચનામાં કેવું હશે, 1 ઇલેક્ટ્રોન હશે. તો એ શું કરશે, 1 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મેળવી અને પોતાને કેના જેવું બનાવવા માંગશે, હિલિયમ જેવું, એટલે કે એની પૂરી પહેલી કક્ષા છે એ પૂરી ભરેલી રાખવાની કોશિશ કરશે. અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ, આપણે ખ્યાલ છે હાઇડ્રોજનની કેટલી છે, 1 છે, એને પાસે કેટલો છે, 1 ઇલેક્ટ્રોન છે. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલો હશે, આ બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. હવે એ શું કરશે, ક્યાંય બીજેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે અને પોતાને કેના જેવું કરવાની કોશિશ કરશે, હાઇડ્રોજન છે એ પોતાને કેવા હિલિયમ જેવું કરવાની કોશિશ કરશે, જેથી એની બાહ્યતમ કક્ષામાં કેટલા આવી જાય, 2 ઇલેક્ટ્રોન આવી જાય. હવે બાહ્યતમમાં 2 શું કામ, આપણને ખબર છે પહેલી કક્ષા છે એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, આગળ જ આપણે જોયું કેટલા, 2 ઇલેક્ટ્રોન. એટલે હાઇડ્રોજન પાસે 1 છે અને 1 શું કરશે, ક્યાંકથી મેળવી અને પોતાને અહીંયા કક્ષા શું કરશે, ફૂલ કરી દે, એટલે કે 2 કરવાનું. તો એની પાસે કેટલી જગ્યા હવે અવેલેબલ છે એમ વિચારીએ તો 1 છે હાઇડ્રોજનના, 1 ક્યાંકથી મેળવી અને એની આ કક્ષા શું કરશે, ફૂલ કરશે. એટલે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી આપેલી છે આપણને, અહીંયા 1 આપેલી છે. હવે હિલિયમની સંયોજકતા આપણને કેટલી આપી છે, 0. કેમ કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા છે, જો હિલિયમ એટલે કે કક્ષા નંબર કે કેવી છે, એનામાં 2 સમાઈ શકે. તો હિલિયમની બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 2 આવી ગયા છે, હવે નવા નહીં આવી શકે. જો અહીંયા આપણે જોયું તો હિલિયમ એની બાહ્યતમ કક્ષામાં 2 આવી ગયા છે, એટલે હિલિયમ કક્ષા નંબર 1 એટલે કે કેમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અહીંયા 2 ઓલરેડી આવી ગયા છે. તો હિલિયમ શું કરશે, ન તો કોઈ પાસે લેશે ન તો કોઈ પાસે મેળવશે. તો એની સંયોજકતા કેટલી થઈ જાય, 0. નેક્સ્ટ છે આપણે લિથિયમ. તો હવે લિથિયમના આપણે ખબર છે પરમાણુ ક્રમાંક 3 છે. તો જો એની પહેલી કક્ષા હશે એમાં તો 2 ઓલરેડી આવી ગયા હશે, પછી આ 1 શું કરશે, એ કોઈને આપી દેશે, ગુમાવી દેશે. તો એની કેવી થઈ જશે, હિલિયમ જેવી થઈ જશે. તો એ ન કોઈ પાસે લઈ શકશે અને ન કોઈને આપી શકશે. તો આ 1 શું કરશે, એ ગુમાવશે. એટલે એની સંયોજકતા કેટલી થઈ ગઈ, 1 થઈ ગઈ. સેમ વેથી બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે,
આમ સંયોજકતા એટલે શું કે પોતાને શું કરશે, બાહ્યતમ કક્ષા પૂર્ણ ભરવા અથવા તો નિષ્ક્રિય તત્વના પરમાણુઓની બાહ્યતમ કક્ષા જેવા થવા માટે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ગુમાવશે. તેને એની શું કહીશું આપણે? સક્રિયતા કહીશું. ટોપિક છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક. હવે આગળ જ આપણે શું જોયું કે એક આખો પરમાણુ છે, એના કેન્દ્રમાં શું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન, અને બાહ્યતમ કક્ષામાં શું હશે? ઇલેક્ટ્રોન. તો પરમાણુ ક્રમાંક એનું સંજ્ઞા શું છે? તો આપણે ખ્યાલ છે શું છે? ઝેડ છે. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા ઝેડ છે. પરમાણુ ક્રમાંક એટલે શું કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે એનું શું કહીશું? પરમાણુ ક્રમાંક. એની સંજ્ઞા શું છે? ઝેડ. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા શું છે? ઝેડ. હવે આપણે ખ્યાલ છે હાઇડ્રોજન છે તો એનો પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 1. એવી રીતે કોઈ પણ તત્વ તમે લો એનામાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીશું? પરમાણુ ક્રમાંક. અને એની સંજ્ઞા શું છે? ઝેડ. હવે એના પછીનો નેક્સ્ટ કોન્સેપ્ટ છે પરમાણુ દળાંક. દળાંક એટલે શું? કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની બેની સંખ્યાનો આપણે સરવાળો કરશું ને તો એને શું કહીશું આપણે? પરમાણુ દળાંક. એની સંખ્યા n છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન જે બેનો સરવાળો કરશું ને એને આપણે શું કહીશું? ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ. પરમાણુમાં રહેલા કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરશું તો એ થઈ જશે પરમાણુ દળાંક. હવે તમે ક્યાંય પણ આવી રીતે તમને જો અહીંયા કને 14 n અને 7 આવી રીતે લખેલું તમે ક્યાંય જોયું હોય તો અહીંયા જે દર્શાવશે એ શું હશે? પરમાણુ ક્રમાંક. એટલે n અહીંયા જે હશે એ z એટલે કે શેની સંખ્યા? પરમાણુ ક્રમાંકની સંખ્યા. અને અહીંયા એટલે કે પરમાણુ દળાંકની સંખ્યા. આવી રીતે સિમ્બોલમાં દર્શાવેલું હોય તો અહીંયા જે લખેલું હશે એ શું હશે? પરમાણુ ક્રમાંક. અહીંયા હશે દળાંક. જો તમને અહીંયા આપેલું છે તત્વની સંજ્ઞા, તમે આવી રીતે જોયું હશે તત્વની સંજ્ઞા. અહીંયા આ સાઈડ નીચે લખેલું હોય તો એ શું હોય? પરમાણુ ક્રમાંક. અહીંયા હોય એ શું હોય? પરમાણુ દળાંક. કોઈ પણ તત્વનું તમને પરમાણુ ક્રમાંક એટલે કે આપણે ખ્યાલ છે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, અહીંયા હોય તો દળાંક. હવે તમને એના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો આમાંથી બાદ કરી નાખશું તો મળી જશે. અને આપણે ખબર છે કોઈ પણ તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી હોય? સરખી હોય. તો જે પરમાણુ આમાં આપણે ક્રમાંક આપ્યો હશે એટલા શું હશે? ઇલેક્ટ્રોન હશે. અને આમાંથી આ બાદ કરી નાખશું તો આપણને શું મળશે? દળાંક.